સાબરકાંઠા કૃષ્ણ કનૈયાનો દૂધ પીતો વિડીયો વાયરલ। સાબરકાંઠાના હિંમતનગરના અત્રી ગ્રીન ફ્લેટ સહિત તલોદના રામપુર કંપાનો વિડીયો વાયરલ। ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આગળ દૂધ રાખતા થયું દૂધ અલોપ। ભગવાન શ્રીકૃષ્ણ દૂધ પીતા હોય તેવા વિડીયોથી અચરજ। ગત રાત્રે 9મી 11મી વચ્ચેનો બનાવ વિડીયો વાયરલ થતા અન્ય લોકોએ પણ દૂધ પાવાનો કર્યો પ્રયાસ। ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થતા અન્ય લોકોએ ટેલિફોનિક વાતચીત કરી દૂધ પીતા હોવાને વાત વહેતી થઈ। કનૈયાની પ્રતિમાએ દૂધ પીતા હોવાની વાતથી અન્ય લોકોએ કર્યો પ્રયાસ। ભગવાન શ્રીકૃષ્ણના દૂધ પીવાનો વિડીયો થઈ રહ્યો છે ટ્રોલ। અહેવાલ સંજય પોપટ। સાબરકાંઠા જિલ્લામાં ગઈ રાત્રિના ચમત્કાર ને અલૌકિક ઘટના થઈ હતી। રાજકોટ વિજ્ઞાન જથ્થાના કાર્યાલય ટેલિફોન અને મોબાઈલ રણકવા લાગ્યા। હકીકત શું છે, સાચું શું છે તેની માહિતી આપવા માટે સાબરકાંઠામાં તલોદમાં રામપુરા કંપાના અને અત્રી ફ્લેટની અંદર ભગવાન શ્રીકૃષ્ણ દૂધ પીવે છે અને દૂધ અદૃશ્ય થઈ જાય છે તેવી ઘટના જોવા મળી હતી। વિજ્ઞાન જથ્થાએ તપાસ કરતા ખાસ કરીને ધાર્મિક તહેવારો હોય, પરસોત્તમ માસ ચાલે છે, અંતિમ દિવસો છે, ધર્મના માહોલ છે, લોકોમાં ઉન્માદ પણ છે, આ બધી પરિસ્થિતિની અંદર આવી ચમત્કારિક ઘટના બને છે। પરંતુ ચમત્કારિક ઘટના પાછળ વૈજ્ઞાનિક કારણો હોય છે। માસ હિસ્ટેરિયા, વિજ્ઞાનના ક્રિયાકારનો સંબંધ, બકનળી, પૃષ્ઠતાણ આ બધાને કારણે આવા ચમત્કારો આપણને જોવા મળે છે। દ્રષ્ટિભ્રમ, વિભ્રમના કારણે પણ દૂધ છે કે પાણી પીતા હોય તે અદૃશ્ય જોવા મળે છે। વાસ્તવની અંદર એમાં વિજ્ઞાનનું છુપાયેલું રહસ્ય હોય છે। આ કેસમાં માસ હિસ્ટેરિયા અને પૃષ્ઠતાણના કારણે આપણને દૂધ છે કે પાણી છે અદૃશ્ય જોવા મળે છે। ભગવાન શ્રીકૃષ્ણની શ્રદ્ધા રાખવી, ભક્તિ કરવી, પરંતુ અંધશ્રદ્ધાથી અંતે તો માનવીને જ નુકસાની થાય છે, પાયમાલી મળે છે। તેથી જાગૃત રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે। તો સાબરકાંઠા જિલ્લાની બંને જગ્યાએ જે ભગવાન કૃષ્ણને દૂધ પીવાની જે ઘટના છે માત્ર ને માત્ર માસ હિસ્ટેરિયાના કારણે અને પૃષ્ઠતાણના કારણે જોવા મળી છે। વાસ્તવમાં ચમત્કાર જેવું કશું જ નથી, માત્ર દૂધ છે। લોકોએ આવા દૂધથી અળગા રહેવા વિજ્ઞાન જથ્થા અપીલ કરે છે।